પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં તેજી લાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસનસોલમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સરકાર બદલવા માટે નથી, પરંતુ આસનસોલના જૂના ઔદ્યોગિક ગૌરવને પુનર્જીવિત કરવાની લડાઈ છે। તેમણે પ્રવર્તમાન વ્યવસ્થા પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ પ્રદેશને માફિયા રાજમાંથી મુક્ત કરાવવા માટે ભાજપ સરકાર અનિવાર્ય છે। પીએમ મોદીએ મતદારોને બંગાળના વિકાસ અને સુરક્ષા માટે કમળના નિશાન પર મત આપી પરિવર્તન લાવવા હાકલ કરી હતી। साथियों, ये बीजेपी सरकार है जो मेड इन इंडिया को सपोर्ट करती है। ये बीजेपी सरकार है जो देश में मैन्युफैक्चरिंग बढ़ाने के लिए नीतियां बनाती है। ये बीजेपी सरकार है जिसने उद्योगों की अड़चनें, जो कानून रुकावट बने थे, कितने ही पुराने कानूनों को समाप्त किया है। इसलिए साथियों, ये चुनाव सिर्फ सरकार बदलने का चुनाव नहीं है, ये आसनसोल को फिर से उसकी पुरानी औद्योगिक शक्ति लौटाने का चुनाव है। ये माफिया राज से मुक्ति पाने का चुनाव है और ये काम सिर्फ बीजेपी एनडीए सरकार ही कर सकती है।